હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે એક એવી કંપનીની આપણે ચર્ચા કરવી છે કે જેને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ ROCE જે કહેવાય એ 97% પણ વધારે છે, એટલે લગભગ 100% પણ વધારે છે એવી એક કંપનીની આજે આપણે ચર્ચા કરીશું. બહુ નાની એવી કંપની છે, પણ તેમ છતાં મને એનો સ્ટડી થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એટલે તમારી સાથે શેર કરું છું. આગળ વધીએ તે પહેલા ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ શેરની ચર્ચા થશે તે લેવા વેચવાની કોઈ ટિપ્સ નથી કે એનો કોઈ નિર્ણય તમારે એના ઉપરથી લેવાનો નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને લઈ શકો છો, કારણ કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો આપણે સૌથી પહેલા જે કંપનીની ચર્ચા કરવી છે અને કેટલાક મિત્રોને ખાલી નામ જાણવું છે શેરનું કે કયા શેરની આ વિડીયોમાં વાત થઈ છે, તો એમને સૌથી પહેલા આપણે નામ જણાવી દઈએ એટલે કદાચ એમને વિડીયો અધૂરો મૂકવો હોય કે સ્કીપ કરવો હોય તો કરી શકે. એ કંપનીનું નામ છે બ્લુ પેબલ લિમિટેડ. કેટલાક મિત્રોની વિડીયોમાં કોમેન્ટ આવે છે કે કંપનીનું નામ લખો. તો જો તમે વિડીયો ધ્યાનથી સાંભળતા હશો, ખાલી જોવાની વાત નથી કરતો, વોઇસ ખાલી વાત કરું છું, જો સાંભળતા હશો તો પણ લગભગ મોટે ભાગે સ્ક્રિપ્ટનું નામ 2 થી 3 વખત વિડીયોમાં રિપીટ હું કરું છું લગભગ, અને ડિસ્ક્રિપ્શનમાં પણ એ કંપનીના બધાના નામ લખેલા હોય છે. તેમ છતાંય જો ક્યાંક શરત ચૂકથી રહી જતું હશે તો અવશ્યથી આ વસ્તુ ધ્યાનમાં લઈ અને હવે પછીના વિડીયોમાં આવશે. તો આપણે વાત કરીએ છીએ બ્લુ પેબલ લિમિટેડની. પહેલા કંપનીના બિઝનેસ જાણી લઈએ. તો કંપની મેઇનલી જે કહેવાય ને કે બ્રાન્ડિંગનું કામ કરે છે. કોઈ પણ કંપની હોય, કોઈ મોટી ઓફિસીસ હોય, કોઈ મોટી ઓર્ગેનાઇઝેશન હોય, તો એની ઓફિસીસ જે હોય એનું ડિઝાઇનિંગ કરવું, એનું બ્રાન્ડિંગ કરવું, આ બધું કામ કંપનીનું છે. જેમાં સમાવેશ થઈ જાય છે કે પહેલા કંપની ડિઝાઇન આપે કે અમે તમારી ઓફિસ આવી બનાવીશું, જેમ આપણે મકાન બનાવવું હોય અને આર્કિટેક્ચર કે સિવિલ એન્જિનિયર કેમ આપણને પ્લાન બનાવીને આપે કે અહીંયા રૂમ આવશે, અહીંયા રસોડું આવશે, આ એરિયા, આ બધું આ રીતે એક ડિઝાઇન બનાવીને આપે કંપની. પછીથી એનું 3D ઇમેજિનેશન્સ આપે કે અંદરથી તમે ધારો કે તમારી ઓફિસીસ છે તો આવી દેખાશે, અહીંયા ટેબલ હશે, અહીંયા લેમ્પ હશે, આવી રીતના બધાના વર્ક સ્પેસ હશે, કામ કરવાના ટેબલ હશે, આ બધું બતાવે છે. અને જો એપ્રુવ થઈ જાય તો ત્યાર પછી એ બધું જ ઇન્સ્ટોલેશન કંપની એના ઉપર વર્ક પણ કરી આપે છે. એટલે કે જે કોઈ કંપનીએ ડિઝાઇન બનાવી છે એના સ્ટીકર્સ કહેવાય, એનું વિનાઇલ પ્રિન્ટિંગ કહેવાય, એ બધું કામ પણ કંપની, એટલે ઇન્સ્ટોલેશનનું કામ પણ કંપની કરી આપે છે. કંપનીના ટ્રેક રેકોર્ડની અંદર એક BPCLની પુણેની ઓફિસ એ કંપનીએ બનાવેલી છે. ઇન્ફોસિસની 2 ઓફિસીસ જે છે એ પણ કંપનીએ ડિઝાઇન કરીને એમણે બનાવેલી છે. એટલે મેઇનલી કંપની જે છે ડિઝાઇન અને એનું ઇન્સ્ટોલેશન, એટલે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું કામ કરે છે. આ ફિલ્ડમાં છે. આને લગતી બીજી કોઈ કંપની ખાસ એના જેવી નથી, ખાસ કરીને લિસ્ટિંગ સ્પેસમાં નથી. પ્રાઇવેટ સ્પેસમાં ઘણી બધી કંપનીઓ કામ કરે છે, અથવા આનું થોડું કામ મળતું આવતું હોય એવી ઘણી કંપનીઓ છે. પણ અત્યારે તો આ કંપની ડેડિકેટેડલી આ જ કામ કરી રહી છે. એટલે જેને કહેવાય કે એક અલગ પ્રકારની કંપની છે. આમ તો એના બિઝનેસમાં ઘણા બધા એવા ભારે શબ્દો લખેલા છે, પણ પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો મેં જે સમજાવ્યું તમને કે ઓફિસીસ કે કોઈ પ્રિમાઇસીસ, ઇવન પ્રાઇવેટ પાર્ટી, કોઈને કોઈનો બંગલો હોય કે એનો બેડરૂમ કે હોલ કે ડિઝાઇન કરવો હોય અને ખર્ચ કરવા માટે તૈયાર હોય તો એ પ્રાઇવેટ કામ પણ કંપની કરે છે. સૌથી પહેલા જે આપણે ટાઇટલની વાત કરી કે મને ખાસ ધ્યાન ગયું કે ROCE જે કહેવાય 97%ની ઉપર છે આ કંપનીની. તો ROCE મિત્રો લગભગ ઘણાને ખબર હશે, પણ છતાંય ટૂંકમાં વાત કરીએ તો રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ, કે જે કઈ રીતે કાઢવામાં આવે છે. તો EBIT પ્રોફિટ જે હોય એના ભાગ્યા કંપનીએ જેટલી મૂડી પણ લગાડેલી હોય કામ કરવા માટે આખા વર્ષ દરમિયાન, એ ભાગાકાર કરીએ એટલે ROCE મળી જાય. 3 મહિનાનું કરતા હોય તો 3 મહિનાનો ROCE આપણને મળે, અને આખા વર્ષનું કરતા હોય તો આખા વર્ષનું. EBIT જે છે એ ટેક્સ પહેલાનો પ્રોફિટ છે, કોઈ પણ ખર્ચ પહેલાનો કે બિફોર ટેક્સ વાળો જે પ્રોફિટ આવતો હોય કંપનીને, એને ભાગ્યા કંપનીએ જેટલી પણ એમાં મૂડી લગાવી હોય એનાથી એને ભાગવાનું હોય છે. હવે કંપનીએ મૂડી લગાવેલી હોય એમાં આપણી જે શેર હોલ્ડરની ઇક્વિટી હોઈ શકે, ક્યારેક કોઈ કંપનીએ દેવું કરીને કોઈ લોન લીધેલી હોઈ શકે, કે 2 થી 3 વસ્તુઓ પણ એમાં એડ થતી હોય છે જે કેપિટલ એમ્પ્લોયડ છે એમાંથી. પણ વધારે બહુ ટેકનિકલી જવાની જરૂર નથી, પણ ટૂંકમાં ROCE હાઈ હોય એનો અર્થ એમ થાય કે કંપની જે છે એ પોતે જેટલું પણ કેપિટલ, એની પાસે પૈસા જે છે એનો સારામાં સારો ઉપયોગ કરી
અને પ્રોફિટ જનરેટ કરે છે. પણ આ ટેક્સ પહેલાનો પ્રોફિટ છે અને કેટલાક પ્રોવિઝન પહેલાનો પ્રોફિટ છે. એટલે નેટ પ્રોફિટ જે છે એ પાછો અલગ હોઈ શકે છે. તો આટલો હાઈ આરઓસીમાં કંપની કામ કરી રહી છે એટલે કંપની વર્કિંગ એફિશિયન્ટ સારું કહેવાય. અને રિટર્ન ઓફ આરઓઈ, રિટર્ન ઓફ ઇક્વિટી જે કહેવાય, તો રિટર્ન ઓફ ઇક્વિટી એટલે કંપનીનો નેટ પ્રોફિટ હોય જે કુલ નફો, એને ભાગ્યા શેર હોલ્ડરની ઇક્વિટી જે હોય એને ડિવાઈડ કરી એટલે આરઓઈ નીકળી જાય. એ પણ પ્રમાણમાં ખૂબ સારું આરઓઈ ધરાવે છે. કંપની જે છે એનું માર્કેટ કેપિટલાઇઝેશન 134 કે 136 કરોડની આજુબાજુમાં છે. એટલે ખૂબ નાની કંપની કહેવાય. આમ તો માઇક્રો કેપ કંપની કહી શકાય. પણ જ્યારથી અને નવી કંપની છે, હમણાં ટૂંક સમયમાં જ 2-2.5 વર્ષની આજુબાજુમાં ઇસ્યુ આવેલો છે. કંપનીના છેલ્લા 3 વર્ષના ફાઇનાન્શિયલ અવેલેબલ છે પબ્લિકલી. કદાચ આપણે વધારે સંશોધન કરીએ તો જૂના પણ મળી આવે, કારણ કે જ્યારે કંપનીએ ઇસ્યુ આઈપીઓ માટે ફાઇલ કર્યું હોય ત્યારે પાછલા પણ એણે સબમિટ કર્યા હોય. હજી સુધી ડિવિડન્ડનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી અને ઇક્વિટીની સામે લગભગ 4 કે 5 ગણું કંપની રિઝર્વ ધરાવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કંપનીના પ્રોફેશનલ નામ દેખાય છે કે જેમણે ખૂબ ઇન્ડસ્ટ્રીમાં પણ સારું એવું કામ કર્યું હોય એવા લોકો દેખાય છે. બીજી કોઈ જગ્યાએ રેડ ફ્લેગ નથી, કંપની ઉપર કોઈ ખાસ દેવું નથી, ડેપ્ટ ફ્રી કંપની છે. પણ મેં કીધું એ રીતે ખૂબ નાની કંપની છે. એનો પી રેશિયો જે છે 29 થી 30ની આજુબાજુમાં આવે છે. 350ની આજુબાજુમાં ભાવ છે, લગભગ 385નો હાઈ છે અને છેલ્લે થોડાક મહિનાઓથી વધેલો શેર છે. એટલે આમ જોવા જઈએ તો વોચ લિસ્ટમાં રખાય. કદાચ સારો લાગે તો થોડા ઘણા ખાલી આપણે એને વોચ કરી શકીએ, દરરોજ ભાવની મુવમેન્ટ એટલા પૂરતી ક્વોન્ટિટી લઈ અને પછી હજી પછીના રિઝલ્ટ, હવે પછીનું ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે એ ખાસ જોવું. આમ તો છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે, ઇમ્પ્રુવમેન્ટ છે, ગ્રોથ પણ ખૂબ સરસ છે, પ્રોફિટ ગ્રોથ કંપનીનો ખૂબ સારો કહી શકાય એવો છે. પણ તેમ છતાંય ખૂબ નાની કંપની છે એટલે થોડું સાવચેતીપૂર્વક રોકાણ કરવાનું હું પર્સનલી વિચારું છું કે બને એટલી નાની કંપનીમાં આપણી પાસે જે કંઈ મૂડીનું આપણે રોકાણ કરવા માંગતા હોય એનો હિસ્સો જે છે થોડો નાનો રાખવો, જેથી કરી અને જોખમ થોડું ઓછું રહે. ભલે વળતર પ્રમાણમાં ઓછું મળે પણ શાંતિથી આપણે કોઈ પણ ટેન્શન વગર કરી શકાય. કારણ કે સ્ટોક માર્કેટમાં તમે રોકાણ કરો કે ટ્રેડિંગ કરો કે જે કંઈ કરો, તો જો તમે માનસિક રીતે ફ્રી રહી શકતા હો, કોઈ બહુ વધારે પડતા ટેન્શન વગર કરી શકતા હો તો જ આ વસ્તુ કરાય. નહીતર મ્યુચ્યુઅલ ફંડ જે છે એ ખૂબ સારો રસ્તો છે. પણ નાની કંપનીઓમાં તો થોડું જોખમ રહેલું હોય છે. એટલે જોવું કે નાની કંપનીઓ ઘણી વખત રેગ્યુલરલી કોલ કરતી નથી, એની ડિટેલ પ્રમાણમાં ઓછી હોય છે, એના ન્યૂઝ જે છે એ કવર નથી થતા હોતા. એટલે એ વસ્તુ બને કે આજે રિલાયન્સમાં કે એલએનટીમાં કે ટાટા મોટર્સમાં કાંઈ પણ વસ્તુ બને, એને ઓર્ડર મળે કે કંઈ પ્રમોટરોનું કંઈ પણ XYZ કંઈ પણ આવે તો એ તરત બધી બિઝનેસ ચેનલોમાં આવી જાય. જ્યારે બ્લુ પેબલમાં આવું કંઈ થાય તો કદાચ ખબર 2 દિવસ પછી પણ પડે. એક આ વસ્તુનું ખાલી જોખમ છે. ભલે આ કંપનીમાં એવું કંઈ દેખાતું નથી, પણ તેમ છતાંય સાવચેતી રાખવી જોઈએ જ્યારે આપણે ખૂબ નાની કંપનીમાં અને બહુ જેનો ટૂંકો ટ્રેક રેકોર્ડ છે, ભલે સારો ટ્રેક રેકોર્ડ છે, તેમ છતાં સાવચેતી રાખીને એમાં કામ કરવું જોઈએ. અત્યારે જે કોઈ કંપનીના નામ લીધા એમાંથી કોઈમાં પણ લેવા વેચવાની કે આ કંપનીમાં પણ કોઈ લે વેચની સલાહ નથી. ફક્ત એક સ્ટડી કરું છું કે આ કંપનીનું વર્કિંગ આટલું સરસ આવ્યું છે, આવનારા સમયમાં કેમ રહેશે અને કંપની કઈ રીતે બિઝનેસ કેવી રીતના ગ્રો કરે છે, આ જાળવી રાખે છે. કારણ કે જે અત્યારે કંપની પ્રોફિટેબિલિટી અને રિટર્ન છે એ બહુ નાનો બેઝ છે એટલે બની શકે, પણ છતાં આનું અડધું પણ જો જાળવી રાખે ને તો પણ આ કંપનીનું વર્કિંગ તો પ્રમાણમાં સારું કહેવાય આવનારા સમયમાં 2-3 વર્ષ પછી. તો એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કંપની માટે બીજું, કંપનીની એક વેબસાઇટ જે છે એ પણ પ્રમાણમાં ખૂબ સરસ રીતે ઓપરેટ થયેલી, ખૂબ સરસ રીતે બનાવેલી છે અને હોવી જ જોઈએ. કારણ કે કંપની પોતે ડિઝાઇનિંગ વર્કમાં છે, કંપનીનો બિઝનેસ જ એ છે, તો પોતાની વેબસાઇટ તો કંપનીની ખૂબ સરસ અપડેટ હોવી જોઈએ. બાકી ઘણી એવી કંપની જોઈ છે કે જે બજારમાં એનું વેલ્યુએશન સારું હોય, સારું વર્કિંગ હોય, પણ એની વેબસાઇટ એટલી હદે સ્કેટર્ડ અને એટલી મિસલીડિંગ હોય છે કે આપણને એમ થાય કે આ ખરેખર આવડી મોટી કંપની આવી વેબસાઇટ હોઈ શકે કે કેમ. પણ આ કંપનીની વેબસાઇટ પણ ખૂબ સરસ રીતે મેનેજ થયેલી અને બહુ પ્રોપર છે. ઇન્વેસ્ટર રિલેશનશિપ માટેની ડિટેલ પણ કંપનીએ વ્યવસ્થિત આપી છે. તો મેં પોતે મત બનાવ્યો છે કે વોચ લિસ્ટમાં રાખવી, નાની એવી ક્વોન્ટિટી પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો અને પછી આગલા ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈ અને
નક્કી કરવું, પણ હાઈ ગ્રોથ કંપની છે એટલે ચોક્કસપણે એના ભાવની વધઘટ ઉપર નજર રહેશે. ઘટાડો આવે તો ચોક્કસપણે એના માટે હું વિચારી શકું છું. આગળ જે વિડીયોમાં વાત થયેલી, જે સ્પેસની અનુપ એન્જિનિયરિંગની વાત થઈ હતી, ત્યાર પછીથી હમણાં છેલ્લે જે આપણે પાવર ટ્રાન્સફોર્મરની વાત થઈ હતી, વોલ્ટેમ્પ, અને ત્યાર પછીથી અપાર ઇન્ડસ્ટ્રીઝ સાથે એની ચર્ચા કરી હતી અને સિલ્ચર ટેકનોલોજીની વાત કરી હતી. આજના માર્કેટમાં બંને 2-3% ઉપર હતા સ્ટોક, અને આપણે લાંબા ગાળાનું રોકાણ હોય છે એટલે ટૂંકા ગાળાનું ધ્યાન નથી હોતું, પણ તેમ છતાં સ્વાભાવિક છે કે પોર્ટફોલિયોમાં આપણે જો સમાવેશ કરેલો હોય તો એની મુવમેન્ટ ઉપર આપણે ધ્યાન તો રાખતા જ હોઈએ. તો બ્લુ પેબલ કંપની જે છે એના વિશે તમારો શું અભિપ્રાય છે? તમારી પાસે એના વિશે કદાચ ક્યારેક કોઈ વધારાની કોઈ માહિતી હોય. ઘણા રોકાણકારો એવા છે આપણા ગ્રુપમાં કે વિડીયોમાં જે સબસ્ક્રાઈબર છે એ પણ ઘણા બધા ખૂબ જ્ઞાની છે, તો એમને પણ કોઈ એવી ઇન્સાઇટ હોય, પોતાની કોઈ દ્રષ્ટિકોણ આ કંપની બાબતે હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. જે મિત્રોની કોમેન્ટ છે, ક્વેરી છે, એના જવાબ ચાલુ છે, અને સતત પ્રયત્ન વિડીયો બનાવવાનો પણ કરી રહ્યો છું, કારણ કે એમાંની પણ કેટલીક કંપનીઓ સારી સજેસ્ટ કરેલી છે. આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે અપીલ છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. જય હિન્દ.